આપનું સ્વાગત છે। સુરતના ડુંભાલ વિસ્તારમાં રસ્તાઓ પર પાણી ભરાઈ જવાના કારણે એક ટેમ્પો પલટી મારી ગયો હોવાની ઘટના સામે આવી। ચોમાસા દરમિયાન શહેરના રસ્તાઓ જર્જરિત બની ગયા છે અને અનેક જગ્યાએ ખાડા પડી ગયા છે, જે અકસ્માતોનું કારણ બની રહ્યા છે। શનિવારે સવારે પડેલા ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાયા હતા। તે દરમિયાન ડુંભાલ વિસ્તારમાં રસ્તાઓ પર પાણી ભરાઈ રહેવાના કારણે ખાડામાં પડી જતા એક ટેમ્પો પલટી મારી ગયો હતો। ત્યારે રાહતની વાત એ છે કે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી। અકસ્માત બાદ આજુબાજુના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ટેમ્પો ચાલકને સલામત રીતે બહાર કાઢી ટેમ્પો ઊભો રાખ્યો હતો।